છેલ્લા લાંબા સમયથી બગદાણાનો જે વિવાદ છે ચકડોળે ચડેલો છે, કારણ કે એક પછી એક જે ધરપકડ કરવામાં આવી રહી છે આરોપીઓની. સૌથી પહેલા 8 આરોપીની ધરપકડ કરવામાં આવી, પછી એક, એના પછી એક, અને હવે વધારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે અત્યાર સુધીમાં જે એસઆઈટીની ટીમ છે અને પોલીસની ટીમ છે, આ બધાની વચ્ચે 11 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. એટલે હવે જ્યારે છેલ્લા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તળાજા પંથકની અંદરથી, હવે એ પણ જોવાનું છે કે જ્યાં દિનેશ સોલંકી છે તેમની ધરપકડ કરવામાં આવી છે તો એમની પાસેથી કયા નામ છે એ ખુલી શકે છે. કારણ કે જ્યારે એક પછી એક આરોપીની ધરપકડ અત્યારે થઈ રહી છે ત્યારે એ પણ જોવાનું છે કે જે માંગ કરવામાં આવી રહી છે કે મુખ્ય આરોપી તરીકે જે વ્યક્તિનું નામ લેવામાં આવી રહ્યું છે એ વ્યક્તિને એસઆઈટીની ટીમ છે ક્યારે પૂછપરછ માટે બોલાવશે. કારણ કે સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે જ્યારે 2 પીઆઈને જ્યારે સમન્સ મોકલવામાં આવ્યું હતું અને 2 પીઆઈ છે જે આઈજીની સામે હાજર થયા હતા, પૂછપરછ પણ થઈ હતી એસઆઈટીની ટીમ દ્વારા, પણ આ બધાની વચ્ચે નવનીત બાલદિયા પણ ગઈકાલે એમને બોલાવવામાં આવ્યા હતા. એસઆઈટીની ટીમ દ્વારા એમની પણ પૂછપરછ કરવામાં આવી હતી. લગભગ 15 થી 16 જેટલા મુદ્દાઓ છે જે નવનીત બાલદિયા છે એમના દ્વારા એસઆઈટીની ટીમની સામે રાખવામાં પણ આવ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે એક પછી એક આરોપીની ધરપકડ થઈ રહી છે તો હજુ કેટલા એવા આરોપી છે કે જે અત્યારે એસઆઈટીની ટીમની જે અત્યારે પકડ છે તેમનાથી બહાર છે. કારણ કે 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પોલીસે કોર્ટ સમક્ષ રજૂ તો કર્યા હતા, પરંતુ એસઆઈટીની ટીમ બની એ પછી ફરી એક વખત એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. 3 દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા અને આ જ સમય દરમિયાન એમના પછી વધુ એક 9મા આરોપીની ધરપકડ થઈ, પછી 10મા અને હવે ગઈકાલે રાત્રે 11મા આરોપીની ધરપકડ તળાજા પંથકમાંથી કરવામાં આવી છે. એટલે સવાલ થઈ રહ્યો છે કે જો અત્યારે 11 આરોપીનો આમાં હાથ હોય તો પછી મુખ્ય આરોપી ક્યાં છે? અને વધારે હજુ એ પણ નજર રાખવામાં આવી રહી છે કે હજુ પણ આ ઘટનાની અંદર કેટલા એવા આરોપી છે કે જે સંડોવાયેલા છે, જે સામે હજુ સુધી નથી આવ્યા. એટલે નવનીત બાલદિયાએ ગઈકાલે એસઆઈટીની ટીમ છે એમની સમક્ષ ઘણા બધા મુદ્દા પણ રાખ્યા છે અને આ બધાની વચ્ચે જ્યારે નવા ઘટસ્ફોટ થવાની પણ શક્યતા છે. કારણ કે હવે કોળી સમાજ હોય કે આહિર સમાજ, હવે બંને સમાજથી ક્યાંક ચૂપ રહેવાના મૂડમાં નથી. પણ આ બધાની વચ્ચે સવાલ હજુ એ પણ એ છે કે જે નેતાઓએ આ આખી વાત સામે લઈને આવ્યા હતા કે નવનીત બાલદિયા છે એમને ન્યાય અપાવીને રહીશું, એ બધા જ નેતાઓ ક્યાં છે તે પણ સવાલ થઈ રહ્યો છે. પછી કોઈ પણ નેતા છે નવનીત બાલદિયાના સંપર્કમાં છે કે નહીં એ પણ સવાલ છે.